Hello everyone, welcome to DJ की पाठशाला Learning Made Easy. Fundamentals of Instrumentation and Control Engineering, Basics of Instrumentation and Control System, Unit 2. આજે આપણે હવે એપ્લિકેશન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. સૌથી પહેલી એપ્લિકેશન આપણે ડિસ્કસ કરીશું વોટર ટેન્ક લેવલ કંટ્રોલ સિસ્ટમ, જે બહુ જ બેઝિક કંટ્રોલ સિસ્ટમ છે, જે આપણા ઘરે પણ યુઝ થતી હોય છે. સો લેટ્સ બિગિન. વોટર ટેન્ક લેવલ કંટ્રોલ સિસ્ટમનો અહીંયા એક ડાયાગ્રામ આપ્યો છે કે જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક ટેન્ક છે કે જે વોટરને હોલ્ડ કરવા માટે કામ આવે છે, કે જે વેરિયસ શેપ્સ અને સાઇઝની હોઈ શકે છે. એની અંદર આપણે ફીડ અપ્લાય કર્યું છે કે જ્યાંથી જે પાણી છે એ અંદર આવી રહ્યું છે, જ્યાં આપણે વોટરને ફીડ કરી રહ્યા છીએ. ટેન્કની જોડે કનેક્ટ કરેલું છે એક લેવલ મેજરમેન્ટ માટેનું લેવલ ટ્રાન્સમીટર, કે જ્યાં આગળ લેવલ સેન્સ થાય છે અને સેન્સ થઈને જે સિગ્નલ જનરેટ થાય છે એ સિગ્નલ લેવલ ટ્રાન્સમીટર થ્રુ જઈ રહ્યું છે લેવલ કંટ્રોલરની અંદર. લેવલ કંટ્રોલર શું કરે છે કે તમારું જે સેટ પોઈન્ટ હતો એની જોડે તમારા જે લેવલનું સિગ્નલ છે, જે એકચ્યુઅલ ટેન્કમાંથી લેવલ આવી રહ્યું છે, એને કમ્પેર કરે છે અને બંનેને કમ્પેર કર્યા પછી એ કંટ્રોલરનું આઉટપુટ જનરેટ થાય છે, જેને આપણે એક્ચ્યુએટિંગ સિગ્નલ કહીએ છીએ. એ એક્ચ્યુએટિંગ સિગ્નલ જાય છે લેવલ કંટ્રોલ વાલ્વની અંદર. તો લેવલ કંટ્રોલ વાલ્વ છે એ શું કરશે કે તમારા પંપને સિગ્નલ આપશે કે આપણે એને ઓન કરવાનો છે કે ઓફ કરવાનો છે અકોર્ડિંગ ટુ ધ લેવલ ઇન ધ ટેન્ક. સો ધીસ ઇઝ હાઉ ધ વોટર ટેન્ક લેવલ કંટ્રોલ સિસ્ટમ વિલ વર્ક. કંટ્રોલર જે છે એ સેન્ટ્રલ પોઈન્ટ કમ્પોનેન્ટ કહેવાય છે, જે મેઇન કમ્પોનેન્ટ છે. અહીંયા આપણે બધા જ જેટલા પણ અહીંયા પોઈન્ટ્સ આપ્યા છે એને આપણે ડિસ્કસ કર્યા કે ટેન્ક જે છે એ હોલ્ડ કરશે વોટરને, સેન્સર જે છે એ સેન્સ કરશે. ડિફરન્ટ ટાઈપના સેન્સર્સ આવતા હોય છે લેવલ્સ મેજરમેન્ટ માટે: ફ્લોટ સ્વિચ, અલ્ટ્રાસોનિક સેન્સર, પ્રેશર ટાઈપનો સેન્સર, રડાર ટાઈપના સેન્સર્સ. કંટ્રોલર જે છે એ સિગ્નલ જે આવશે વોટર લેવલ સેન્સરનું એને કમ્પેર કરે છે ડિઝાયર્ડ સેટ પોઈન્ટ સાથે. એ આપણે જોયું. સેટ પોઈન્ટ જે છે એ આપણું ડિઝાયર્ડ આઉટકમ છે, મારે કેટલું વોટરનું લેવલ જોઈએ છે ટેન્કની અંદર, એને આપણે સેટ પોઈન્ટ કહીએ છીએ. એક્ચ્યુએટર જે છે એ એવું ડિવાઇસ છે કે જે એક્શન લે છે બેઝડ ઓન ધ રિસીવ્ડ એરર સિગ્નલ, ઓર જે પણ કંટ્રોલરનું જે સિગ્નલ જનરેટ થયું બેઝડ ઓન ધ એરર, એના બેઝ પર એ એક્શન લે છે. સો it could be a pump or a valve. Then we have a pump or a valve કે જે ટેન્કની અંદર વોટરને એડ કરવાનું ઓર રિમૂવ કરવાનું કામ કરે છે બેઝડ ઓન ધ એક્શન રિસીવ્ડ બાય ધ કંટ્રોલર સિગ્નલ. ફીડબેક લૂપ જે છે એ એક ફીડબેક એસ્ટાબ્લિશ કરવા માટે કામ આવે છે, કે જેના દ્વારા આપણને ટેન્કનું જે લેવલ છે એ ખબર પડે. આપણે સેટ પોઈન્ટ અચીવ કર્યો છે કે નહીં એ તમે કન્ટિન્યુઅસલી મોનિટર કરી શકો અને એડજસ્ટ કરી શકો, એના માટે કામ આવે છે. સો ધ કંટ્રોલ સિસ્ટમ વિલ બેઝિકલી ઓપરેટ એઝ ફોલોઝ. Water level sensor will measure the current water level in the tank and will send this information to the controller with the help of a transmitter. Controller will again compare the water level with the set point, અને જો મેજર્ડ જે લેવલ છે એ સેટ પોઈન્ટથી ઓછું છે તો એ કંટ્રોલ સિગ્નલ સેન્ડ કરશે એક્ચ્યુએટરને, જેના દ્વારા આપણે પંપ ઓર વાલ્વ આપણે ઓન કરીશું અને એનાથી વોટરને અંદર એડ કરવામાં આવશે અને ધીસ ઇઝ હાઉ વિલ અચીવ ધ set point. So this is how the water tank level control system will work successfully. So learn today, lead tomorrow. See you in the next video.